પ્રાંત અધિકારીની કચેરી ખાતે જન્માષ્ટમીને લઈ અગત્યની બેઠક યોજાઈ। દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની દેવભૂમિ દ્વારકા ખાતે હર્ષ અને ઉલ્લાસ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની છે। ત્યારે આજરોજ દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા બહારથી આવતા યાત્રિકોને શાંતિપૂર્વક ભગવાન દ્વારકાધીશના દર્શન થાય અને યાત્રિકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે રીતે વન વે એન્ટ્રી એક્ઝિટ દ્વારા બેરિગેશનનું લગાડી અને દર્શન જવા માટેના સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે સમગ્ર મીટિંગની અંદર હોટલ એસોસિએશનના ભાઈઓ, વેપારી આગેવાનો, દેવસ્થાન સમિતિના લોકો તથા સરકારી કર્મચારી તથા પોલીસ અધિકારીશ્રીઓ તથા પત્રકાર મિત્રો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। આગામી 26મી ઓગસ્ટના રોજ દ્વારકાધીશ મંદિર ખાતે જે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવનાર છે તે અંતર્ગત આજે દેવસ્થાન સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ NGO, હોટલ એસોસિએશન, સરકારના વિભાગો, પૂજારીજી, પત્રકાર મિત્રો તેમજ સ્થાનિક આગેવાનો જોડાવ્યા હતા। આ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે દર્શનાર્થીઓ આવવાના છે તેમના માટે વહીવટીતંત્ર સમિતિ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। તેમને તકલીફ ના પડે, કોઈ વ્યવસ્થા ના સર્જાય તે માટે કીર્તિસ્તંભથી લઈ અને મંદિર સુધી બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વખતે દર વખતની જેમ આ વખતે પણ દર્શનાર્થીઓ માટે વન વે એન્ટ્રી અને વન વે એક્ઝિટ કે જે 56 સીડીથી એન્ટ્રી અને